હે દોસ્ત, તારા એન્ટાયર ફ્યુચરનો પ્લાન બનાવી લીધો? તારું સપનું જેમનું સ્ટડી અબ્રોડ આઇટનરીનો મેપ પણ કરી દીધો? હવે પૈસામાં અટકાયો છે? એજ્યુકેશન લોન લેવા વિચારે છે ટુ કવર ઓલ યોર કોસ્ટ ઇન્ક્લુડિંગ ટ્યુશન, ટ્રાવેલ, મેડિકલ કોસ્ટ એન્ડ ઇવન સ્ટેશનરી? તો હું છું ને તારી હેલ્પ કરવા માટે. આ વિડીયોમાં હું તને એજ્યુકેશન લોન વિશે બધું જ સમજાવી દઈશ. એલિજિબિલિટી ક્રાઇટેરિયા, એક્સેપ્ટેડ કોલેટરલ્સ, રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સ અને ઘણા બધા કીવર્ડ્સ પણ સમજાવીશ. પણ દોસ્ત, આ બધી જ કોમ્પ્લેક્સિટીઝમાં જતા પહેલા લેટ્સ ફર્સ્ટ અન્ડરસ્ટેન્ડ વોટ એન એજ્યુકેશન લોન ઇઝ. એજ્યુકેશન લોન એટલે શું? તો ઇટ્સ અ લોન અમાઉન્ટ જેને આરબીઆઈ ના ગાઈડલાઇન્સના અકોર્ડિંગ પ્રાયોરિટી સેક્ટરમાં રાખ્યું છે. સ્ટુડન્ટ્સને ઈઝી એક્સેસ મળે છે ફંડ્સમાં. ઇન્ટરેસ્ટ રેટ્સ પણ રિલેટિવલી લોઅર હોય છે. મોરેટોરિયમ પીરિયડ પણ હોય છે, એટલે કે તુરંત રીપે કરવાની જરૂર નથી. અને રીપેમેન્ટમાં પણ ઓપ્શન્સ ફ્લેક્સિબલ હોય છે. આરબીઆઈ કહે છે કે સ્ટુડન્ટ્સ ઇન્ડિયામાં હોય તો 10 લાખ રૂપીસ સુધી બોરો કરી શકે અને અબ્રોડ હોય તો 20 લાખ રૂપીસ સુધી બોરો કરી શકે. બટ ઓફકોર્સ લોન અમાઉન્ટ તો તારા લેન્ડર અને તમારા નીડ ઉપર ડિપેન્ડ કરશે. તો દોસ્ત, એજ્યુકેશન લોન સમજવા માટે ઘણા બધા કી ટર્મ્સ છે, એને પહેલે સમજવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, સો દેટ તું રાઈટ લેન્ડર ચૂઝ કરી શકે અને તને એજ્યુકેશન લોનના ફીચર સારી રીતે ગ્રાસ્પ થઈ જાય. તો સૌથી પહેલો ટર્મ છે ઇન્ટરેસ્ટ રેટ. હું ગેરંટી આપી શકું છું કે તે આ ટર્મ તો એજ્યુકેશન લોન વિશે સાંભળ્યું જ છે. ઇન્ટરેસ્ટ રેટ ઇઝ એન અમાઉન્ટ ડ્યુ પર પીરિયડ, જે એક પાર્ટ છે બોરોડ અમાઉન્ટ અથવા તો પ્રિન્સિપલ અમાઉન્ટ. હવે યાદ રાખજો, ઇન્ટરેસ્ટ રેટ હંમેશા એન્યુઅલી ચાર્જ થાય છે અને એ ડિસબર્સ્ડ અમાઉન્ટ પર જ કેલ્ક્યુલેટ થાય છે ઇન ધ કેસ ઓફ એજ્યુકેશન લોન. કન્ફ્યુઝ થઈ ગયો? ચલ, કઈ વાંધો નહીં, હું ક્લિયર કરાવી દઉં. તો એજ્યુકેશન લોનમાં સેન્ક્શન અમાઉન્ટ અને ડિસબર્સ્ડ અમાઉન્ટ આ બંને ડિફરન્ટ હોય છે. એક્ઝામ્પલ તરીકે, તારો લોન સેન્ક્શન થઈ ગયો 20 લાખ રૂપીઝનો એટ 10% ઇન્ટરેસ્ટ. હવે તારો લેન્ડર તને એક સાથે 20 લાખ રૂપીઝ નહીં આપી દે, એ તને પર સેમિસ્ટર વાઇઝ કે પર યર વાઇઝ અમાઉન્ટ ડિસબર્સ કરશે, એટલે અમાઉન્ટ આપતો જશે. તો ફોર એક્ઝામ્પલ તને 5 લાખ રૂપીઝ ડિસબર્સ થાય, તો હવે તારો ઇન્ટરેસ્ટ રેટ આ 5 લાખ રૂપીઝ ઉપર જ કેલ્ક્યુલેટ થશે, તારા એન્ટાયર પ્રિન્સિપલ અમાઉન્ટ અથવા સેન્ક્શન અમાઉન્ટ ઉપર નહીં. તો એજ્યુકેશન લોનમાં ઇન્ટરેસ્ટ હંમેશા ડિસબર્સ અમાઉન્ટ ઉપર જ કેલ્ક્યુલેટ થશે. તને તારા એજ્યુકેશન લોનનો ઈએમઆઈ કેલ્ક્યુલેટ કરવું છે તો યુઝ કરજે જ્ઞાનધન ઈએમઆઈ કેલ્ક્યુલેટર, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. ચલો નેક્સ્ટ વર્ડ સમજીએ, એ છે મોરેટોરિયમ પીરિયડ. હવે આ છે ને એક ફાઇનાન્શિયલ સમર વેકેશન જેવું છે. આમાં તને કંઈ પણ પે કરવાની જરૂર નથી, અથવા તું પાર્શિયલ પેમેન્ટ કરી શકે છે. ફાઇનલ ડિસિઝન તારો રહેશે. બટ મોસ્ટલી ઈએમઆઈઝ તો જ્યારે તારી સ્ટડીઝ પૂરી થઈ જાય, તને જોબ મળી જાય, એના પછી જ સ્ટાર્ટ થાય છે. તારો એકચ્યુઅલ લોનનું રીપેમેન્ટ એના પછી જ સ્ટાર્ટ થાય છે. તો હવે રીપેમેન્ટ વિશે વાત કરીએ તો તમે મોરેટોરિયમ પીરિયડમાં શું કરી શકો? તો તમારી જોડે 4 ઓપ્શન્સ છે. પહેલો, ફૂલ મોરેટોરિયમ, એટલે કે નો ઈએમઆઈ રીપેમેન્ટ જ્યારે તમે ભણો છો. પણ આમાં ડ્રોબેક એ છે કે આમાં ઇન્ટરેસ્ટ રેટ તમારા પ્રિન્સિપલ અમાઉન્ટ પર કેલ્ક્યુલેટ થશે, એટલે તમારો લોન અમાઉન્ટ અને ઈએમઆઈ બંને વધી જશે. બીજો ઓપ્શન છે પાર્શિયલ સિમ્પલ ઇન્ટરેસ્ટ, એટલે PSI. આમાં તમારે એક સ્મોલ ફિક્સ્ડ અમાઉન્ટ એવરી મંથ પે કરવાનું રહેશે, યુઝ્યુઅલી સ્ટાર્ટિંગ ફ્રોમ 2000 રૂપીઝ. ત્રીજો ઓપ્શન છે ફૂલ સિમ્પલ ઇન્ટરેસ્ટ. આમાં તમે ફૂલ ઇન્ટરેસ્ટ પે કરશો, પ્રિન્સિપલ અમાઉન્ટ ટચ નહીં થશે. અને લાસ્ટલી ચોથો ઓપ્શન છે ફૂલ ઈએમઆઈ. આમાં તમે પ્રિન્સિપલ અને ઇન્ટરેસ્ટ તુરંત પે કરવાનું સ્ટાર્ટ કરી દેશો, તો તમારું ઓવરઓલ ટોટલ રીપેમેન્ટ અમાઉન્ટ ઘટી જશે ઇન લોંગ રન. પણ ડિસિઝન લેતા પહેલા તમારા લેન્ડરને જરૂરથી પૂછજો કે ઇઝ માય મોરેટોરિયમ પીરિયડ ઇન્ક્લુડેડ ઇન માય રીપેમેન્ટ ટેન્યોર. આ તને તારા ઈએમઆઈ પ્લાન કરવા અને ફ્યુચરમાં કોઈ પ્રોબ્લેમ ના થાય એ વિશે મદદ કરશે. તો ચાલો હવે નેક્સ્ટ ટર્મ ઉપર જઈએ, એ છે કોલેટરલ. જ્યારે તમે સિક્યોર્ડ એજ્યુકેશન લોન લેવા જાઓ છો તો ત્યારે તમને એક એસેટ જેમ કે પ્રોપર્ટી કે ફિક્સ ડિપોઝિટ એઝ અ સિક્યોરિટી પ્લેજ કરવી પડશે. બેંક આ એક ગેરંટી તરીકે લે છે કે ઇન કેસ કદાચ જો તમે ફ્યુચરમાં લોન રીપે ના કરી શક્યા તો. એક બીજો ટર્મ પણ હોય છે માર્જિન મની. આ એ અમાઉન્ટ છે જે તમારે અપફ્રન્ટ પે કરવી પડશે ટુ સિક્યોર યોર લોન. આ તમે એક તમારી સાઇડથી કોન્ટ્રીબ્યુશન સમજો ટુવર્ડ્સ યોર એજ્યુકેશન કોસ્ટ. એક્ઝામ્પલ તરીકે, જો તમારું એજ્યુકેશન કોસ્ટ 10 લાખ રૂપીસ છે પણ લોન 90% અમાઉન્ટની સેન્ક્શન થઈ છે, એટલે 9 લાખ રૂપીસ, તો બાકીના 1 લાખ રૂપીસ તમને અરેન્જ કરવા પડશે. તો દોસ્ત, આ તો બેઝિક ટર્મ્સ થઈ ટુ અન્ડરસ્ટેન્ડ એજ્યુકેશન લોન. આટલું જ નહીં, આપણે એજ્યુકેશન લોન વિશે પણ સમજવું પડે.
તો એજ્યુકેશન લોન બે પ્રકારની હોય છે, સિક્યોર્ડ અને અનસિક્યોર્ડ. તો ચાલો પહેલા સિક્યોર્ડ લોન્સ થી સ્ટાર્ટ કરીએ. આમાં તમારે એક વેલ્યુએબલ આઇટમ આપવી પડશે એઝ કોલેટરલ, જેમ કે પ્રોપર્ટી ઓર ફિક્સ્ડ ડિપોઝિટ. બેંકને જ્યારે એક્સ્ટ્રા સિક્યોરિટી મળશે તો તમને લોઅર ઇન્ટરેસ્ટ રેટ્સમાં હાયર લોન અમાઉન્ટ મળશે. પણ જો તમારી જોડે એસેટ નહીં હોય તો તમે અનસિક્યોર્ડ લોન લઈ શકો છો. આમાં કોઈ પણ કોલેટરલની જરૂર નથી, પણ એક ડ્રોબેક એ છે કે આમાં ઇન્ટરેસ્ટ રેટ્સ વધી જાય છે અને તમારે એક કો એપ્લિકન્ટની જરૂર પડશે, જેમ કે તમારો પેરેન્ટ ઓર ગાર્ડિયન વિથ સ્ટેબલ ઇન્કમ ટુ ઇમ્પ્રૂવ ધ ચાન્સીસ ઓફ યોર અપ્રુવલ. હવે નેક્સ્ટ સવાલ એ આવે છે કે લોન્સ ક્યાંથી લેવાના? જો તમારી પાસે કોલેટરલ છે તો પબ્લિક સેક્ટર બેંક્સ બેસ્ટ છે. લોઅર ઇન્ટરેસ્ટ રેટ્સ આપશે, યુઝ્યુઅલી બિટવીન 8.01% ટુ 11.15%. એન્ડ ગેસ વોટ, જો તમે ટોપ 500 યુનિવર્સિટીઝમાં જાઓ છો તો SBI તમને અનસિક્યોર્ડ લોન્સ પણ આપશે, એ પણ અપ ટુ 50 લાખ રૂપીઝ. પ્રાઇવેટ બેંક પણ છે એમ તો, ICICI બેંક ઓર એક્સિસ બેંક અનસિક્યોર્ડ લોન્સ પણ આપશે અપ ટુ 50 લાખ રૂપીઝ, પણ ઇન્ટરેસ્ટ રેટ થોડું વધી જશે, સમવેર બિટવીન 10.5% ટુ 11.5%. બેંક્સ નહીં તો NBFCs પણ છે, ફ્લેક્સિબલ રહેશે, એસ્પેશિયલી જો તમે પ્રાઇવેટ બેંકની સ્ટ્રિક્ટ એલિજિબિલિટી પાર નહીં કરી શક્યા તો. ડાઉનસાઇડ એ છે કે ઇન્ટરેસ્ટ રેટ અપ ટુ 13.5% જાય છે, અને બેસ્ટ પાર્ટ એ છે કે અનસિક્યોર્ડ લોન્સ અપ ટુ 75 લાખ રૂપીઝ સુધી મળશે. અને છેલ્લે ઇન્ટરનેશનલ લેન્ડર્સ પણ છે, ફોરેન કરન્સીમાં લોન આપશે અને ઘણી વખત તો તમારું 100% એજ્યુકેશન કોસ્ટ કવર કરી દેશે. ઇન્ટરેસ્ટ રેટ સમવેર બિટવીન 12% ટુ 14% રહેશે, પણ બેસ્ટ પાર્ટ એ છે કે તમારે કોઈ પણ કો એપ્લિકન્ટ કે કોલેટરલની જરૂર નહીં પડે આમાં. તો હવે લોન લેવાનું કેવી રીતે? બહુ જ સિમ્પલ છે. સૌથી પહેલા તો સારી રીતે રિસર્ચ કરીને તારો લેન્ડર ડિસાઇડ કર. તારે લોન બેંક જોડેથી લેવી છે, સિક્યોર્ડ લેવી છે, અનસિક્યોર્ડ લેવી છે, એ સારી રીતે રિસર્ચ કરીને ડિસાઇડ કર. પછી તારા લેન્ડર સાથે કનેક્ટ થજે, તું ડિસ્કસ યોર ઓપ્શન. પછી તારા બધા ડોક્યુમેન્ટ સબમિટ કરજે, પછી અપ્રુવલની રાહ જોજે. લોન અગ્રીમેન્ટ સારી રીતે બહુ કેરફુલી, બહુ ધ્યાનથી રીડ કરીને પછી જ સાઇન કરજે. એકવાર બધું થઈ જાય તો તારી લોન અમાઉન્ટ ડિસ્બર્સ થઈ જશે. આ પ્રોસેસમાં યુઝ્યુઅલી 2 to 4 વીક્સ લાગશે, પણ રિસર્ચ પ્રોસેસ જેટલી ઇમ્પોર્ટન્ટ છે એટલી જ હેક્ટિક પણ રહેશે. તો તું એકલો નહીં ભટકતો, એક્સપર્ટ્સની મદદ લેજે, જ્ઞાનધનની મદદ લે તો તારી લોન પ્રોસેસ ઇઝી થઈ જશે. ચેક યોર એલિજિબિલિટી નાઉ, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પણ અપ્લાય કરતા પહેલા નેસેસરી ડોક્યુમેન્ટ્સ રેડી રાખજે. હવે આ ડોક્યુમેન્ટ્સમાં શું આવે? સૌથી પહેલા તારો એડમિટ કાર્ડ, એ પ્રૂવ કરશે કે તારે ખરેખર આ યુનિવર્સિટીમાં સીટ મળી છે. બીજો, તારો આઈડેન્ટિટી પ્રૂફ, જેમ કે આધાર કાર્ડ ઓર પાસપોર્ટ. ત્રીજો, એડ્રેસ પ્રૂફ જોઈએ અને તારા બધા જ એકેડેમિક ટ્રાન્સક્રિપ્ટ જોઈએ. ચોથો, પાન કાર્ડ જોઈએ તારો અને તારા કો એપ્લિકેન્ટ. આના સિવાય થોડા એડિશનલ ડોક્યુમેન્ટ્સ પણ જોઈએ બેઝડ ઓન ધ કન્ટ્રી યુ આર ગોઈંગ. ફોર એક્ઝામ્પલ, USA માટે I-20 ફોર્મ જોઈએ, UK માટે કન્ફર્મેશન ઓફ એક્સેપ્ટન્સ CAS જોઈએ, કેનેડા માટે પ્રોવિન્શિયલ અટેસ્ટેશન લેટર PAL ઓર ટેરિટોરિયલ અટેસ્ટેશન લેટર TAL, અને ઓસ્ટ્રેલિયા માટે કન્ફર્મેશન ઓફ એનરોલમેન્ટ COE જોઈએ. એની સિવાય ફાઇનાન્શિયલ પ્રૂફ પણ જોઈએ તમારા કો એપ્લિકેન્ટ તરફથી, એસ્પેશિયલી ઇન કેસ ઓફ અનસિક્યોર્ડ ઓર નોન કોલેટરલ એજ્યુકેશન. હવે બે ટાઈપના ઇન્ડિવિજ્યુઅલ્સ હોય, સેલ્ફ એમ્પ્લોયડ ઇન્ડિવિજ્યુઅલ્સ અને સેલરીડ ઇન્ડિવિજ્યુઅલ્સ. સેલરીડ ઇન્ડિવિજ્યુઅલ્સ માટે લાસ્ટ 2 યર્સના ITR ફોર્મ 16, લાસ્ટ 3 મંથની સેલરી સ્લિપ અને લાસ્ટ 6 મંથની બેંક સ્ટેટમેન્ટ જોઈએ એઝ ફાઇનાન્શિયલ પ્રૂફ. સેલ્ફ એમ્પ્લોયડ ઇન્ડિવિજ્યુઅલ્સ માટે લાસ્ટ 2 યર્સના ITR, એક ઓડિટેડ બેલેન્સ શીટ અને લાસ્ટ 12 મંથ્સના બેંક સ્ટેટમેન્ટ જોઈએ એઝ ફાઇનાન્શિયલ પ્રૂફ. આ બધું જ મેજરલી તમારા લેન્ડર ઉપર ડિપેન્ડ કરશે, તો આ રિક્વાયરમેન્ટ થોડી ડિફરન્ટ પણ હોઈ શકે છે. સિક્યોર્ડ લોન લેવું હોય તો એક્સેપ્ટેબલ કોલેટરલ વિશે પણ વાત કરી લઈએ. જનરલી લેન્ડર્સ બે ટાઈપના કોલેટરલ્સ એક્સેપ્ટ કરે છે, ટેન્જિબલ એન્ડ ઇનટેન્જિબલ. ટેન્જિબલ એટલે જે તમે ટચ કરી શકો, જેમ કે હાઉસ, ફ્લેટ, લેન્ડ. પણ ધ્યાન રાખજો, ઘણા વખતથી એગ્રીકલ્ચરલ લેન્ડ ઘણા કેસીસમાં એક્સેપ્ટ નહીં કરાય. નોન એગ્રીકલ્ચરલ લેન્ડ વિથ ક્લિયર બાઉન્ડ્રીઝ હોય તો સારું. અને બીજું છે ઇનટેન્જિબલ, જે તમે ટચ નહીં કરી શકો, જેમ કે તમારા ફિક્સ ડિપોઝિટ્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીઝ. તમે તમારી એક્ઝિસ્ટિંગ ફિક્સ ડિપોઝિટ્સ પણ પ્લેજ કરાવી શકો છો, અથવા આ લોન માટે એક ન્યૂ ફિક્સ ડિપોઝિટ એકાઉન્ટ પણ ઓપન કરાવી શકો છો.
આમાં મજાની વાત તો એ છે કે તમે આ એસેટ ઉપર ઇન્ટરેસ્ટ પણ અર્ન કરી શકો છો. તો ટૂંકમાં સમજીએ તો મોસ્ટ લેન્ડર્સ એક્સેપ્ટ કરે છે કોલેટરલ, જેમ કે તમારો ઘર, ગવર્મેન્ટ બોન્ડ્સ, લાइफ इंश्योरेंस पॉलिसीज, फिक्स डिपॉजिट्स, ओपन लैंड विथ क्लियर बाउंड्रीज और કઈ કેસમાં એગ્રીકલ્ચરલ લેન્ડ. પણ મોસ્ટ લેન્ડર્સ ક્લિયર બાઉન્ડ્રીઝ વગરના ઓપન લેન્ડ, તેલંગાણામાં નોટરી રજિસ્ટર્ડ પ્રોપર્ટી, કર્ણાટકામાં બી ખાતા પ્રોપર્ટી અને દિલ્હીમાં જીપીએ અથવા લીઝ હોલ્ડ પ્રોપર્ટી. તો દોસ્ત, આ તો થઈ બેઝિક ઇન્ફોર્મેશન ઓન એજ્યુકેશન લોન. આશા છે કે તમારા બધા જ ડાઉટ્સ ક્લિયર થઈ ગયા હશે અને હવે તમારી સ્ટડી અબ્રોડ લોન જર્ની થોડી ઇઝી બનશે. પણ હજુ પણ કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ્સમાં નાખી દે, નેક્સ્ટ વિડીયોમાં આન્સર કરી દઈશ. એન્ડ ઇફ તમે હજુ સુધી તમારી એલિજિબિલિટી ચેક નહીં કરી ફોર એજ્યુકેશન લોન, ડોન્ટ વેટ, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ઇમિડિયેટલી સ્ટાર્ટ કરો. અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવજો સો દેટ યુ ડોન્ટ મિસ એની સ્ટડી અબ્રોડ ફાઇનાન્સિંગ અપડેટ. તો ચલો દોસ્ત, થેન્ક યુ ફોર વોચિંગ. હવે નેક્સ્ટ વિડીયોમાં મળીએ.